નમસ્કાર ગુજરાત। આજે આપણે પાછું ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે અને આમાં આપણે ભણવાના છે બંધારણ સભા જે સંપૂર્ણ જોવાની છે। આમાં જેટલું પૂરું થાય એટલું આમાં જોશું, બીજું આગળ એક અલગથી એવું લાગશે તો લેક્ચર બીજો પાર્ટ પણ બનાવી દઈશું। તો ખાસ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો બંધારણ સભાની વાત કરવાની છે આપણે। આગળના લેક્ચરમાં જે PYQ પર જોયા હતા એની આગળ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ હતી, એના જ પોર્શનથી આપણે બંધારણ સભાની સૌપ્રથમ માંગ કોને કરી, કોના દ્વારા થઈ, વગેરે વગેરે જોવાના છે। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો 1895માં તો સૌપ્રથમ માંગ કોણે કરી હતી? તો બાળ ગંગાધર તિલકે કરી હતી। આ તો કે વ્યક્તિગત માંગ હતી। જે વ્યક્તિગત વાત કરીએ એટલે કે અનૌપચારિક માંગ હતી, ઔપચારિક રીતે નથી। તો આ ખાસ કરીને યાદ રાખવું। અને બાળ ગંગાધર તિલકે એમનેમ તો નહીં કીધું હોય, કેમાં કીધું હે તો એને સ્વરાજ પત્રિકામાં આની શરૂઆત એટલે કે માંગ કરી હતી। કઈ પત્રિકામાં? તો સ્વરાજ પત્રિકામાં આની માંગ કરી હતી। તો યાદ રાખવું, જો પ્રથમ માંગ પૂછે અથવા તો સાલવારી આપી દે 1895માં પહેલી માંગ કોણે કરી હતી તો બાળ ગંગાધર તિલક આવશે। અને વ્યક્તિગત એટલે કે અનૌપચારિક માંગ કરી હતી સ્વરાજ પત્રિકામાં। તો આ પોઈન્ટ પર આની સાથે નોંધી લેવો। ત્યારબાદ 1922માં ગાંધીજીએ માંગ કરી હતી, કેમાં? તો કે યંગ ઇન્ડિયા નામનું જે પત્રિકા આવતી એમાં યંગ ઇન્ડિયા એમાં ગાંધી બાપુ દ્વારા માંગ કરવામાં આવી હતી। અને ગાંધી બાપુ આમાં એક વાક્ય પર લખે છે તો એ પણ આપણે લખી નાખીએ। તો ભારતનું બંધારણ જે ભારતીયોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ। ટૂંકમાં ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ, એવી રીતના ગાંધી બાપુએ યંગ ઇન્ડિયામાં કીધું હતું। આવી રીતના 1922માં ગાંધી બાપુએ માંગ કરી હતી। ત્યારબાદ 1922માં બીજા તો કે એની બેસન્ટે માંગ કરી હતી। હવે એની બેસન્ટે ક્યાં માંગ કરી હતી? તો સિમલા બેઠક થઈ હતી। સિમલા બેઠક તો સિમલા બેઠકમાં આની માંગ કરી હતી એની બેસન્ટ દ્વારા। અને ત્યાં જ આની રજૂઆત પણ કરી હતી કે ભારતને આવી રીતના બંધારણ માટે કરવું જોઈએ। તો આ બધી માંગો છે ને એ ખાસ કરીને સાલવારી મુજબ યાદ રાખવી। આ 1922માં ગાંધીજી, એમાં પેલી તો ખાસ IMP, કારણ કે પેલી અને એક આગળથી 1934માં આપણે જોશું ને એ બંને વચ્ચે તમે બહુ કન્ફ્યુઝન થવાના છે। તો ફાસ્ટ એક રિવિઝન કરી લઈએ। પેલી 1995માં બાળ ગંગાધર તિલકે, કેમાં? તો કે સ્વરાજ પત્રિકામાં વ્યક્તિગત માંગ હતી એટલે કે અનૌપચારિક હતી। 1922માં ગાંધીજીએ યંગ ઇન્ડિયામાં ભારતનું બંધારણ ભારતની ઈચ્છા અનુસાર હોવું જોઈએ એટલે કે ભારતીયોની ઈચ્છા અનુસાર। ત્યારબાદ 1922માં એની બેસન્ટે, ક્યાં? તો કે સિમલા કરાર, અથવા સિમલા કરાર તો નહીં, સિમલા સંમેલન જ્યાં થયું હતું ને ત્યાં આની રજૂઆત કરી હતી। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ માંગમાં જ તો 1923 પર તેજ બહાદુર સિપરુએ માંગ કરી હતી। હવે આને કેમાં કરી હતી? તો કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા નામનું બિલ રજૂ કર્યું હતું ને એ બિલમાં તેજ બહાદુર સપ્રુએ 1923માં માંગ રજૂ કરી હતી। તો એ પણ યાદ રાખવું, તેજ બહાદુર સપ્રુ, એનું આગળ આપણે જોશું, એક ફેક્ટ છે। ત્યારબાદ 1924માં મોતીલાલ નહેરુએ, આપણને ખબર જ છે નહેરુ રિપોર્ટ આપણે આગળ ભણી ગયા છે રિપોર્ટ, જેમાં કેટલા 11 સભ્ય હતા, જેનું અધ્યક્ષ તો કે મોતીલાલ નહેરુ મેરે હતું। અને આને જ બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું આ નહેરુ રિપોર્ટ। અને આની માંગ કરી હતી 1924માં। ત્યારબાદ આ સાલવારી એક મોસ્ટ IMP 1934માં MN રોયનું ફૂલ ફોર્મ તો કે માનવેન્દ્રનાથ રોય। હવે માનવેન્દ્રનાથ રોયે માંગ કરી હતી। હવે આની મેરે શું હોદ્દો હતો અથવા તો એને માંગ કરી હતી તો શા માટે માંગ કરી હતી? તો કે સ્વરાજ પાર્ટી વિશે તમે ભણતા જશો ઇતિહાસમાં। સ્વરાજ પાર્ટી જેના એક સભ્ય હતા અને એના દ્વારા પ્રથમ માંગ થઈ હતી એટલે કે ઓફિસર અથવા તો અનૌપચારિક માંગ કરવામાં આવી હતી માનવેન્દ્રનાથ રોય।
જો તમને ખાલી એવી રીતના પ્રશ્ન આપણે અહીં MCQની ચર્ચા કરી લઈએ કેવી રીતના તમને પ્રશ્ન પૂછાય ને, એક મિનિટ પેન બદલાઈ લઉં, પ્રશ્ન કેવી રીતના પૂછાય ને એ પ્રમાણે તમે જો સાલવારી આપી દઈ તો તમને ખબર જ છે હું જવાબ રાખવાનો છે. તો એવી રીતના પ્રશ્ન આવે ને કે બંધારણ સભાની પ્રથમ માંગ કોના દ્વારા કરવામાં આવી હતી, તો 1934માં આપણે MN રોય દ્વારા એટલે કે માનવેન્દ્રનાથ રોય દ્વારા કરવામાં આવી હતી. પણ એમ પૂછે અથવા તો કોઈક પોઈન્ટ નાખ દે કે અનૌપચારિક માંગ પહેલી વેલી કોના દ્વારા, તો બાળ ગંગાધર તિલક જેમને 1895માં કરી હતી. તો એ હવે જેવી રીતના પ્રશ્ન પૂછાય એના ઉપર આ જવાબો. નકર તો ખાલી બંધારણની માંગ પૂછે તો માનવેન્દ્રનાથ રોય ટીક કરીને આવતું રહેવું. તો આવી રીતના માંગો થઈ. પાછી અસ્થાય આગળ છે તો એ પણ જોઈ લઈએ. તો આ સાલવારીઓ, જો પહેલી સાલવારી 1895 એમાં બાળ ગંગાધર તિલક અને જે 1934 એમાં માનવેન્દ્રનાથ રોય. આ બેને ખાસ યાદ રાખવી સાલવારી, અને ગાંધી બાપુની રહી તો વધારે સારું. ત્યારબાદ 1935માં INSC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા માંગ થઈ હતી. કોંગ્રેસ દ્વારા, હવે આખી પાર્ટીએ માંગ કરી તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ 1938માં નહેરુજીએ માંગ કરી હતી અને એક વાક્ય પણ બોલ્યા હતા. તો એ વાક્ય પણ લખી નાખીએ, ભારતીયોનું બંધારણ કોઈ પણ હસ્તક્ષેપ વગર ભારતીયો મુજબ, એટલે કે કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ એટલે બ્રિટનનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. ભારતીયોનું હસ્તક્ષેપ, ભારતનું બંધારણ કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વગર ભારતીયોનો આધાર એટલે કે ભારતીયોની જેવી રીતના ઈર્ષા હોય ને, એટલે કે ટૂંકમાં નામ નહોતું પાડ્યું પણ અમારા બધાની જેવી રીતના ઈર્ષા હોય ને એવી રીતના બનાવશું. તો આ જવાહરલાલ નહેરુ બોલ્યા હતા. ટૂંકમાં ભારતીયોનું બંધારણ કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વગર બનવું જોઈએ, એટલે કોઈ દખલગીરી ન કરવું જોઈએ, ભારતના લોકો દ્વારા બનવું જોઈએ. તો ગાંધી બાપુનું બેઠું વાક્ય તો નથી પણ થોડુંક ડિફરન્સ છે, તો યાદ રાખવું. ત્યારબાદ તો આ 1939થી 1945 વિશ્વયુદ્ધ બીજું આરંભ થઈ ગયું હતું, આપણને ખ્યાલ જ છે. બ્રિટનના જે PM હતા વિન્સ્ટન ચર્ચિલ, કઈ પાર્ટીના હતા આને યાદ રાખવું. પાર્ટી જે કન્ઝર્વેશન પાર્ટી, કન્ઝર્વેશન પાર્ટીના હતા. અને આપણામાં એટલે ટૂંકમાં બંધારણ સભામાં કંઈ રસ નહોતો, અને ભારતને આઝાદ કરવામાં કંઈ ઇન્ટરેસ્ટ નહોતો. તો ખાસ આ બે વસ્તુ યાદ રાખવી, કારણ કે આને ત્યારબાદ અહીંયા લેબર પાર્ટીના જે કાયમને એટલી આવશે એ ભારતને આઝાદ કરશે જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થાય ત્યાં સુધી. તો ત્યાં સુધીની આપણી જે ઘટના બધી બનેલી છે ને એ જોવાની છે. તો ખાસ કરીને હસતા એક વખત રિવિઝન કરી લઈએ, માંગમાંથી કોઈ પ્રશ્ન જવો ન જોઈએ. પહેલી વેલી માંગ તો કે 1895માં કરી હતી. તેણે તો કે બાળ ગંગાધર તિલકે. 1922માં એની બેસન્ટ અને ગાંધી બંને. ત્યારબાદ આપણે એક સાલવારી 1934ની યાદ રાખવાની છે. કોણે, તો કે MN રોયે. તો આ સાલવારી એટલી યાદ રાખવી. નકર તો પછી 35માં કોંગ્રેસે અને જવાહરલાલ નહેરુએ 36માં અને વગેરે વગેરે કરી હતી. આપણે આ મેન સાલવારી તો યાદ જ રાખવાની, નકર એક વખત ભણવાનું તો બધી જ, એ તો આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ આ શું કરે તો કે આ એના PM કોણ છે, તો વિન્સ્ટન ચર્ચિલ છે. હવે વિન્સ્ટન ચર્ચિલ શું કહે, આપણને લોલીપોપ આપશે. લોલીપોપમાં શું પેલું આવ્યું હતું તો કે ઓગસ્ટ ઓફર આવી હતી. તો ઓગસ્ટ ઓફર વિશે વાત કરીએ, જે 8 ઓગસ્ટ 1940ના રોજ ભારતમાં એન્ટ્રી મારી હતી. ઓગસ્ટ ઓફર, જ્યારે વાઇસરોય તો કે લિથગો હતા. તો આ વાતે યાદ રાખવી, વાઇસરોય લિથગોને ઓગસ્ટ ઓફર ચર્ચિલે મોકલી હતી. અને આમાં જોગવાઈ ઘણી બધી હતી, આપણે મેન જોવાની છે. તો એ જોઈ લઈએ. 8 ઓગસ્ટ 1940ના રોજ, પાછળની સાલવારી તો યાદ રહી ને, તારીખ યાદ ન રહી તો કંઈ નહીં. 8 ઓગસ્ટ 1940માં આવ્યું હતું. અને આમાં એક વાત ખાસ યાદ રાખવાની છે કે બંધારણ સભાનો સૌ પ્રથમ માંગ સ્વીકારવામાં આવી હતી. તો બ્રિટન દ્વારા બંધારણ સભાની સૌ પ્રથમ માંગ સ્વીકારવામાં આવી હતી. તો ખાસ આ યાદ રાખવું. જો આગળ રચના પણ કરવામાં આવશે ત્યારે કન્ફ્યુઝ ન થવું, એટલા માટે રચના તો 6 વર્ષ પછી એટલે 1946માં થાય છે. 1946માં જે કેબિનેટ મિશન આવે એના અંતર્ગત. તો માંગની વાત કરીએ તો 1940માં આવે છે.
ક્યારે? તો કે 1940માં. તો આ ખાસ પોઈન્ટો બંને જોવા. હવે આ હટાવી દઉં એટલે આપણે જોગવાઈઓ જોઈ લઈએ. વાઇસરોય એક યાદ રાખવાનો, લોર્ડ લિથગો હતા. હવે જોગવાઈમાં શું હતી? તો પેલી જોગવાઈ એમ કહેતી હતી ડોમિનિયન બનાવવું. હવે ડોમિનિયન એટલે શું? તો કે જે ટૂંકમાં આંતરિક નિર્ણય આપણે લેવાનો, આંતરિક નિર્ણય ભારતને લેવાનો, બાહ્ય નિર્ણય તો કે બ્રિટન હસ્તગત, બ્રિટન લે. હવે બાહ્ય નિર્ણયમાં શું? તો કે કોઈની હાથે આપણે પાકિસ્તાન હારે યુદ્ધ કરવા જવું હોય તો બ્રિટન કહે કે જાવ તો જવાનું. સેના એના ઓલામાં રહે, વિદેશ બધી વગેરે વગેરે એની માલિકીનું રહે. તો ખાસ આપણે તો શું જોતું હતું? સંપૂર્ણ સ્વાતંત્રતા જોતી હતી. એટલે આ મહિનાની તો પેલી વેલી ગઈ એક ડોમિનિયન સ્ટેટનું. ત્યારબાદ તો કે યુદ્ધ પછી બંધારણ સભા બનાવવા દેશું. અન્ય એમ કીધું યુદ્ધ પૂરું થાય. હવે યુદ્ધનું કોઈ નક્કી હોય? યુદ્ધ તો 2 વર્ષ હાલે, 20 વર્ષ હાલે, ગમે તે પૂરું થાય. હવે ત્યાં સુધી કે અમારે બંધારણ વગરનું રહેવું, નહેરુને બધી કે તો આને ના પાડી દીધી. તો ખાસ અને યાદ રાખવું, બાહ્ય નિર્ણય અંગ્રેજો એ બધે તો જોઈ ગયા. તો આને તો કે INS કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે અસ્વીકાર કર્યો. અને મુસ્લિમ લીગ તો આમે બધી અસ્વીકાર જ કરવાનું છે, કારણ કે એને તો ભારતની બંધારણ સભામાં કંઈ રસ નહોતો. આ પોઈન્ટ એક યાદ રાખો. બ્રિટનને સૌપ્રથમ બંધારણ સભાની માંગનો સ્વીકાર કર્યો આના દ્વારા. મુસ્લિમ લીગે અસ્વીકાર કર્યો અને કોંગ્રેસે અસ્વીકાર કર્યો. તો આ 2 પોઈન્ટ યાદ રાખવા. આની સાથે કોણે કોણે સ્વીકાર કર્યો, કોણે કોણે અસ્વીકાર કર્યો. તો એક ફાસ્ટ એક રિવિઝન કરી લઈએ. ઓગસ્ટ ઓફરનું લોર્ડ લિથગો અહીંના વાઇસરોય હતા અને એમને તો કે જે ચર્ચિલે મોકલ્યા હતા. કઈ કઈ જોગવાઈ હતી? તો 2 મહત્વની. એક તો કે ડોમિનિયન બનાવવું અને બીજું તો કે યુદ્ધ પૂરું થાય પછી બંધારણ સભા બનાવવા દેવું. તો ખાસ આ 2 જ્યારે બંનેએ અસ્વીકાર કર્યો. તો આ એક પોઈન્ટ યાદ રાખવો, કારણ કે ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો. બ્રિટને સૌપ્રથમ બંધારણ સભાની માંગનો સ્વીકાર કર્યો હતો ઓગસ્ટ ઓફર અંતર્ગત. તો યાદ રાખવું. હવે આના પછી તો કે ભારતની બંધારણ સભાનો માંગ તો થયો નહીં, એટલે વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ કરી દીધા. કયા ચાલુ થઈ ગયા હતા? તો કે 17 ઓક્ટોબર 1940ના રોજ આ ચાલુ થઈ ગયા હતા. કારણ કે ભેરા તો થવાના નહોતા, અને ભેરા થાય તો કટોકટી જેવી પરિસ્થિતિ હતી ને એવું બધી હતું ત્યારે. તો વ્યક્તિગત એટલે પોતે તમારી રીતના સ્વાતંત્ર રીતે સત્યાગ્રહ કરો, એને વ્યક્તિગત સત્યાગ્રહ કહી દીધા હતા. પ્રથમ વ્યક્તિ, બીજા અને ત્રીજા ખાસ યાદ રાખવાના. પ્રથમ વિનોબા ભાવે, બીજા તો કે આપણા નહેરુ, અને ત્રીજાની વાત કરીએ તો બ્રહ્મદત્ત હતા. તો ખાસ આ ત્રણેય વ્યક્તિ યાદ રાખવા. જો સાલવારી યાદ રાખજો, તારીખો એટલી બધી ગોખવા જતા નહીં. 1940માં તો કે વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ થયા. વિનોબા ભાવે પ્રથમ વ્યક્તિ, નહેરુ બીજા વ્યક્તિ અને બ્રહ્મદત્ત ત્રીજા વ્યક્તિ. તો યાદ રાખવો આ એક પોઈન્ટ. પછી આ ઘટના થઈ હતી. ત્યારબાદ આગળ વધીએ તો હવે આ ઘટના થઈ અને સમજી લો ને કે વ્યક્તિગત સત્યાગ્રહે એવું બધી અસર પાડી દીધી હતી કે આખા ભારતમાં થવા લાગ્યા. અને એના જ માનમાં આને શાંત કરવા ક્રિપ્સ મિશન મોકલે છે 1942માં. હવે ક્રિપ્સ એ સ્ટેફર્ડ ક્રિપ્સના નામ ઉપરથી ક્રિપ્સ મિશન આવે છે. એ તો યાદ રહેશે. આ પાછા 1946માં આવશે, ત્યારે વધારે ચર્ચા કરીશું. અને આમાં જોગવાઈ શું હતી? તો આમાંય ઓલા જેવી જ જોગવાઈ હતી, પણ થોડોક ફેર હતો. સર સ્ટેફર્ડ ક્રિપ્સ લઈને આવ્યા હતા. અને સ્ટેફર્ડ ક્રિપ્સને શા માટે પસંદ કરી હતી? કારણ કે નહેરુના મિત્ર હતા. હવે નહેરુના મિત્ર હોય તો ઓલાને એમ થયું ચર્ચિલને કે આને મોકલું તો ઠીક પાણી બાણીમાં જાય તો લોલીપોપ સૂંઘી લે, તો એવું કંઈક હતું. એટલા માટે સ્ટેફર્ડ ક્રિપ્સને મોકલ્યા હતા અને નહેરુના મિત્ર હતા, એટલે વધારે પડતો ભાર એને મૂક્યો હતો. 1942માં આવ્યું હતું. હવે જોગવાઈ જોઈએ તો સંઘ બનાવવાની વાત કરી હતી. સંઘ બનાવવો. હવે સંઘ ક્યારે બને? તો કે બ્રિટિશ પ્રાંત એટલે કે બ્રિટિશ પ્રાંત પ્લસ રજવાડા બંનેને ભેગા કરી અને સંઘ બનાવવાનું કીધું. હવે રજવાડા તો ક્યારેય માનવાના હતા. બ્રિટિશ પ્રાંત તો સમજી લો કે અહીંયાથી બ્રિટનમાંથી આવ્યું તે માની જાય. પણ રજવાડાને પાછી એક ક્રાઇટેરિયા રાખ્યો કે બંધારણ સભાની રચના કરો. આમાં એક પોઈન્ટ હસ્તાયો હતો, એ તો જોવાના જ હતા. તો બંધારણ સભાની રચના કરો એમને હવામાં બાજી મારી દીધી કે બંધારણ સભાની રચના કરો. કેટલી સીટો, હું તંબુરો, આ તે કંઈ નહીં. બંધારણ સભાની રચના કરો. અને એમાં ક્રાઇટેરિયા રાખ્યો હતો કે રાજ્યને જો સ્વાતંત્ર્ય રહેવું હોય તો એની મરજી,
અને જો એટલે સ્વાતંત્ર્ય કેવી રીતના રહેવાનું, તો કે ભારતનું બંધારણ એને ન પસંદ આવે ને તો એ સ્વાતંત્ર્ય રીતે પોતાનું બંધારણ પણ બનાવી શકે અને સ્વાતંત્ર્ય રહી શકે, પોતાના બંધારણ મુજબ હાલી શકે. આવી રીતના જો અમલમાં આવ્યું હોત તો કે અટાણે ઉત્તર પ્રદેશ પાસે એનું બંધારણ હોત, ગુજરાત પાસે તો નહીં પણ મુંબઈ પાસે એનું બંધારણ હોત, સૌરાષ્ટ્ર પાસે એનું બંધારણ હોત, અલગ અલગ બંધારણો ને આપણે કેટલા દેશોમાં ફરત એવું બધી થાત. એટલે આવું તો આપણે કરવાનું જ નહોતું. તો આ એક સંઘ બનાવો અને બંધારણ સભાની રચના કરો. હવામાં બાજી મારી દીધી એમનેમ, કેટલી સીટું કંઈ આ તે કંઈ નહીં. અને પાછું તો ભારતને એવું કંઈ કીધું નહોતું કે તમે તમારી રીતના બંધારણ બનાવો, ખાલી બંધારણ બનાવો. માંગ સ્વીકારી લીધી હતી, માંગ તો આગળ જ સ્વીકારી લીધી હતી. આ ખાલી રચના કરવાનું હવામાં કહી દીધું હતું. તો યાદ રાખવું. તો હવે શું થાય, તો કોંગ્રેસે અસ્વીકાર કર્યો અને મુસ્લિમ લીગને તો અસ્વીકાર જ હતો, કારણ કે એને તો પાકિસ્તાન જોતું હતું. તો આ બંનેનો અસ્વીકાર કર્યો અને પ્રાંત વગેરે આપણે વાત કરી ગયા. તો ફટાફટ પાછું રિવિઝન કરી લઈએ. જો મુખ્ય બે જોગવાઈ હતી. એક તો સેફર્ડ કેપ્સ લઈને આવ્યા હતા 1942માં, કેપ્સ મિશન નહેરુના મિત્ર હતા. શું થયું, તો કે સંઘ બનાવો, બ્રિટિશ પ્રાંત અને રજવાડા બંનેને એક કરી. રજવાડા મેરે એવી સત્તા હતી કે તમારે સ્વાતંત્ર્ય રીતે તમારું બંધારણ બનાવવું તોય તમારે છૂટ, તમારી મરજીથી બનાવો એવું પણ હતું કીધું. બંધારણ સભાની રચના કરો, હવામાં કહી દીધું. બંનેએ અસ્વીકાર કરી દીધો, મુસ્લિમ લીગ અને કોંગ્રેસે. તો યાદ રાખવી આ 1942ની પણ ઘટના. ત્યારબાદ રાજાજી ફોર્મ્યુલા આવે છે 1944. જોગવાઈ ખાસ આઈએમપી. રાજાજી ફોર્મ્યુલા તો કે ગોપાલચારી ઉપરથી, એના નામ ઉપરથી છે, એને જ બનાવ્યું હતું. એટલે આને રાજાજી ફોર્મ્યુલા કહી દીધું. 1944માં આવ્યું હતું. જોગવાઈની વાત કરી તો કે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંનેને એક થવાનું કીધું, કારણ કે તમે આ બંને લડશો તો સ્વાતંત્રતા આવી રીતના તો નહીં મળે. એક જોતા એની વાત સાચી હતી કે તમે બંને, પણ મુસ્લિમ લીગને કંઈ રસ નહોતો, ઇન્ડિયાનો બહિષ્કાર કર્યો. ગાંધી બાપુને આમાં રસ હતો, કારણ કે બંનેને ભેરા કરવાના હતા. એટલે ખાસ યાદ રાખવું. શું કીધું, તો કે બંને એક થાવ, બંને એક થાવ. પછી તો કે બંને એક થાવ પછી તો કે મત લવ કે તારે પાકિસ્તાનમાં જોડાવું, ભારતમાં જોડાવું, એવી રીતના મત લવ. પછી એવું લાગે તો અલગ પ્રાંત બનાવો, એટલે કે અલગ દેશ બનાવો, એટલે પાકિસ્તાનની ટૂંકમાં રચના કરો. પણ પેલા બધી બે ભેરા થઈને ગમે એ કરો, જે કરો એ. અને બીજી શું વાત હતી, તો કે યુદ્ધ પછી મુસ્લિમ, એ તો આપણે જોયેલું. અને આ બધું તો કે સ્વાતંત્રતા થઈ જાય પછી કરો. તો ટૂંકમાં આવી રીતના કંઈક ક્રાઇટેરિયા હતો. તો કોંગ્રેસે અસ્વીકાર કર્યો, મુસ્લિમ લીગે અસ્વીકાર કર્યો, પણ ગાંધીજીએ આને સ્વીકાર કર્યો હતો. તો ખાસ જોગવાઈ યાદ રાખવી. રાજગોપાલાચાર્ય ફોર્મ્યુલા, બંનેને એક કરવાના હતા. પછી તો કે સ્વાતંત્રતા મળી જાય પછી તમે મત લઈ અને તમારા જે વિસ્તારોને પાકિસ્તાનમાં ભારતમાં જેમ એડ કરવા એમ કરો. પણ કોંગ્રેસને આમાં રસ નહોતો, મુસ્લિમ લીગને નહોતો, ગાંધી બાપુને હતો. તો ખાસ આ સ્ટેટમેન્ટ પૂછાઈ ગયું કે ગાંધી બાપુએ કયાને સ્વીકાર્યો હતો. તો યાદ રાખવું, રાજાજી ફોર્મ્યુલા છે 1944. તો આ વાત યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો વેવલ યોજના આવે છે, કારણ કે બંધારણ તો બનાવવાનું જ હતું. જૂન 1945માં આવે છે. હવે આને સિમલા સંમેલન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બધાને સિમલા ખાતે ભેરા કર્યા હતા. કેને, તો કે વેવેલે. હવે આ વેવેલની વાત કરીએ તો આઈનો વાઇસરોય હતો, એટલે ભારતનો વાઇસરોય હતો વેવેલ. તો લિનલિથગો પછી વેવેલ આવે છે અને એની ઘટનાઓ યાદ રાખવી. આમાં જોગવાઈની વાત કરીએ તો ગવર્નર જનરલ, અને ટૂંકમાં વાત કરી લખી જ નાખીએ, ગવર્નર જનરલ અને સેનાપતિનું પદ તો કે બ્રિટન પાસે રહે, નકરના બીજા બધી પદો છે ને ભારત માટે રહે. તો આ એક ટાઈપનું ડોમિનિયન જેવું જ થયું, કારણ કે મેન પદ તો ગવર્નર અને સેનાપતિનું પદ તો એની પાસે રહે. તો આમાંય સ્વીકાર નહોતો. અને આ યાદ રાખવું, જ્યારે બંધારણ પૂર્ણ ન થાય ને, આ એક પોઈન્ટ મહત્વનો છે, બંધારણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ ચલાવ સરકારની રચના કરો. પણ કામ ચલાવ સરકારની રચના કરવી કેવી રીતના, પહેલાં તો મત લેવા પડે, એમને તો સરકાર ન બની જાય. યાદ રાખવું. આ બધી હવાબાજી જ હતી. વેવેલ યોજનામાં આવી રીતના બે જોગવાઈ હતી. એક તો કે બંધારણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ ચલાવ સરકાર, અને બીજું તો કે ગવર્નર જનરલનું પદ અને સેનાપતિનું પદ બ્રિટન પાસે હાલ રહેવા દઉં, એવું કહેવામાં આવ્યું હતું આ વેવેલ યોજનામાં, જે જૂન 1945માં આવી હતી અને સિમલા સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખવું,
જ્યારે આપણે એક પોઈન્ટ ભૂલી ગયા તો અહીંયા લખી નાખીએ. કિપ્સ મિશનનો છે. કિપ્સ મિશનની વાત કરીએ કહીએ તો કે 1942માં આવ્યું હતું. 1942માં આવ્યું હતું. અને આને તો કે ગાંધી બાપુએ વીતી ગયેલો શેક અથવા તો પોસ્ટ ડેટર શેક કીધો હતો. કારણ કે આની અગાઉ જે ઓગસ્ટ ઓફરમાં જે જોગવાઈ હતી ને ડેટથી કોપી મારી લેવામાં હતી. એટલે કે ભાઈ આ તો વીતી ગયેલો શેક છે, એટલે કે આની તારીખ વહી ગઈ, હવે તમે ખોટી તારીખ આપોમાં. તો આ પ્રશ્ન પર અગાઉ પૂછાઈ ગયો એટલે એક પોઈન્ટ મને યાદ આવી ગયો તો મેં લઈ લીધો. ત્યારબાદ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. 45ની તારીખ આવી ગઈ. 1945 કયા સુધી હાલ્યું હતું તો કે 1939થી 1945 સુધી હાલ્યું હતું. હવે શું થાય તો કે બ્રિટનમાં સરકાર ફરી જાય. જો પેલી સરકારની વાત કરીએ તો કન્ઝર્વેશન પાર્ટીના જે હોય કોણ તો કે આપણા વિન્સ્ટન ચર્ચિલ હોય, એ કન્ઝર્વેશન પાર્ટીના હોય. બીજી અલગ પેનથી દર્શાવીએ. બીજી કઈ તો કે લેબર એટલે ગરીબ પાર્ટીના હોય. આપણે કોણ હોય છે આપણા જે ક્લાઇમેટ એટલી ઓલું શું કહેવાય સ્વતંત્રતા અપાવી ક્લાઇમન એટલી આ બંને હોય છે. આ બંને વચ્ચે ચૂંટણી થાય. યાદ રાખવું, બ્રિટનમાં ચૂંટણી થાય. લેખક લેબર પાર્ટીની જીત થાય છે અને ક્લાઇમન એટલી પીએમ બને છે. હવે આને તો કે બંધારણ સભામાં રસ હતો અને ભારતને આઝાદ આપવામાં રસ હતો. કારણ કે આ ચૂંટણીનો પ્રસાર કરતા હતા એ નારા કંઈક આવી રીતના હતા, ભારતને અમે આઝાદ કરશું વગેરે વગેરે એવા બધી નારા સાથે અહીંયા ચૂંટણી જીતી હતી. અને સૌથી મોટો ફટકો તો આ કન્ઝર્વેશન પાર્ટી અત્યાર સુધી અહીંયા બ્રિટનમાં શાસન કરી ચૂકી હતી અને વિન્સ્ટન ચર્ચિલને પડ્યો. સૌથી વધારે બ્રિટન જે વિશ્વયુદ્ધમાં એડ થયું એના લીધે, કારણ કે અહીંયા બહુ બુરી હાલત થઈ ગઈ હતી. હવે તમે વિશ્વયુદ્ધ થોડું જાણતા હોય એવી આશા સાથે આપણે અહીં ખતમ કરીએ. તો ક્લાઇમન એટલી પીએમ બન્યા છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ક્લાઇમન એટલી પીએમ બન્યા. હવે ભારતને જે આઝાદી મળવાના સપના બતાવ્યા હતા એને પૂરા તો કરવા ને, તો એના માટે કેબિનેટ મિશન મોકલે છે 22 માર્ચ 1947ના રોજ. જેમાં મુખ્યત્વે ત્રણેય કેબિનેટ કક્ષાના મંત્રી હોય. એના જ નામ ઉપરથી કેબિનેટ મિશન મળે છે. પેન્થિક લોરેસ જે ભારત સચિવ હોય. જ્યારે એવી એલેક્ઝાન્ડર જે નેવીના મંત્રી હોય, એટલે કે નૌકાદળના મંત્રી હોય. આપણે નેવી લખીએ ખાલી. જ્યારે સ્ટેફર્ડ કિપ્સ જે 1942માં આવ્યા હતા ને કિપ્સ મિશન લઈને, એ જ હતા. તો આની મેરે તો કે વેપાર મંત્રી હોય. તો ખાસ કરીને આ મંત્રીના પદો યાદ રહી તો રાખવા. આ તો ભારત સચિવ હતા. આ ત્રણેય મંત્રી આવે છે અને આમાં જોગવાઈ લઈને આવે છે. એ જોગવાઈ આપણે જોઈએ તો ખાસ કરીને પેન્થિક લોરેસ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ કિપ્સ. જો વિધાનમાં પ્રશ્ન પૂછશે તો આવી રીતના કેબિનેટ મિશનમાં કયા સભ્ય નહોતા, તો આ ત્રણ ઓપ્શન આપ્યા છે અને એક બીજો ગમે માઉન્ટ બેટન, લોર્ડ ઇરવિન વગેરે વગેરે નાખી દે. તો એ પણ જોવું. જ્યારે પેન્થિક લોરેસ આના અધ્યક્ષ હતા. તો ખાસ ભારત સચિવ અને અધ્યક્ષ બંને પેન્થિક લોરેસ હતા. હવે આની જોગવાઈની વાત કરીએ. તારીખ યાદ રાખવી, 22 માર્ચ 1947ના રોજ આવે છે. જોગવાઈની વાત કરીએ તો સંઘ બનાવવાનું આને કીધું હતું. સંઘની જોગવાઈ એમાં શું હતું તો કે બ્રિટનને રજવાડા મતલબ બેને એક કરવું, જોડવું. હવે આમાં એક વધારાનો પોઈન્ટ એડ થાય છે, કાં તો જોડાવવું કાં તો સ્વાતંત્ર્ય દેવું, તમારી મરજી મુજબ. જોડાવું તો વધારે સારું, નકર સ્વાતંત્ર્ય રહો, એવી રીતના કંઈક પોઈન્ટો હતા. તો આ એક યાદ રાખવું. સંઘની જોગવાઈ કરેલી હતી. તો કે સંઘની તો બધીમાં જોગવાઈ કરેલી હતી. કાં ડોમિનિયનની જોગવાઈ છે કાં સંઘની છે. તો આ બંનેની જોગવાઈ તો યાદ ન રાખો તો હાલે. પાછેલા કેબિનેટ મિશનમાં યાદ રાખવી. સંઘની જોગવાઈ છે. બ્રિટિશ પ્રાંત અને જે દેશી રજવાડા બંનેને એક કરી. હવે દેશી રજવાડા મેરે એક શરત હતી, જોડાવવું અથવા તો સ્વાતંત્ર્ય દેવું. તો બંને યાદ રાખવા. અને ભારતીયોની બનેલી બંધારણ સભાની રચના કરવી. તો બંધારણ સભાની રચના કરવી. હવે આ રચના લઈને આવ્યું હતું આ કેબિનેટ મિશન. તો એ પણ યાદ રાખવું, કારણ કે બંધારણ સભાની રચના કરવાની વાત કરેલી છે અને બંધારણ સભાની રચના જ આ લઈને આવ્યું હતું.
તો આમાં આપણે જોવાના છે બંધારણ સભા. અને ત્રીજો પોઈન્ટ હતો કામ ચલાવ સરકાર. એ કામ ચલાવ સરકાર પર આપણે જોવાના છે. તો ત્રણેય યોજના જુદી જોગવાઈ એક વખત પાછી કહી દઉં. એક તો કે સંઘનીય જોડવું એટલે કે સંઘ બનાવવું. બીજું તો કે કામ ચલાવ સરકારની રચના કરવી. અને બીજું તો કે બંધારણ સભાની રચના કરવી. તો આ ત્રણેય મંત્રી લઈને આવ્યા હતા કેબિનેટ કક્ષાના. તો યાદ રાખવા સ્ટેપલ કિપ્સને ખાસ કરીને. જ્યારે પાર્ટી બીજી હતી, હવે પાર્ટી બીજી આવી તો પાવરમાં ફેર પડે. હવે ઓલાને શું કરવાનું હોય, ઉપરથી શું ઓર્ડર આવતા હોય એ પ્રમાણે સ્ટેપલ કિપ્સ કામ કરે. તો પ્રમાણા બધાય સારા હોય. તમારે જોવાની જે નજર હોય એને બદલો. ટૂંકમાં એવું છે. તો બંધારણ સભાની રચના કરવાની હતી. તો આ જોઈએ બંધારણ સભાની રચના એ આગળ આપણે કહી ગયા કેવી રીતના કરવાની છે વગેરે એની વાત. અને કામ ચલાવ સરકાર જે જુલાઈ ઓગસ્ટ 1946માં ચૂંટણી થઈ અને પછી કામ ચલાવ સરકાર એ બનશે. તો એની પર વાત કરવાની છે. તો આ હતું કેબિનેટ મિશન. અને આના વિશેથી આપણે બંધારણ સભાની હવે રચના કરી દઈએ. તો ખાસ કરીને ક્રમો યાદ રાખવા. જો 1995માં પેલું બાળ ગંગાધર તિલકે, ત્યારબાદ 1937માં માનવેન્દ્રનાથ રોય, 1940માં ક્રિપ્સ મિશન, 42માં ક્રિપ્સ મિશન, 1940માં ઓગસ્ટ ઓફર્ડ અને 1946માં કેબિનેટ મિશન વગેરે વગેરે એવી જોગવાઈઓ પર યાદ રાખવી. ત્યારબાદ આપણે બંધારણ સભાની વાત કરીએ તો બંધારણ સભાના સભ્ય. પહેલાં તો સભાની વાત કરીએ તો એમાં સભ્ય કેવી રીતના લેવાના હતા. તો એમાં હતા સભ્ય સંખ્યા તો કે 10 લાખે એક સીટ લેવાની હતી. વસ્તી આધારિત લેવાની હતી. ત્યારે કંઈક 38 કરોડ જેટલી ભારતની વસ્તી હતી. અત્યારે તો વિસ્ફોટ જ છે. તો ત્યારે એને વસ્તી યાદ ન રાખો તો કંઈ નહીં. આ સભ્ય સંખ્યા ખાસ કરીને યાદ રાખવી. 10 લાખે એક સીટ લેવાની હતી. તો યાદ રાખવી. અને એમાં તો કે 2 ભાગ પડશે. એક બ્રિટિશ પ્રાંતમાંથી સભ્ય આવશે, એક રજવાડામાંથી. હવે બ્રિટિશ પ્રાંતમાંથી જે આવશે ને, ટૂંકમાં બ્રિટિશ પ્રાંતમાંથી એમાંથી 296 આવશે. હેરખું લખું થોડું કાઢીને તો તમને એવું ઉકલે. કેટલા આવશે? 296 સભ્ય આવશે. જ્યારે રજવાડામાંથી તો કે 93 આવવાના છે. તો યાદ રાખવા. હવે બ્રિટિશ પ્રાંતની તો કે ચૂંટણી થાય. અને દેશી રજવાડાની તો કે રાજાને ગમે એ રાણી નિમણૂક થાય કે ભાઈ જોઈએ તો બંધારણ સભામાં શું થાય. આમાં ચૂંટણી થઈ હતી. અને આ ચૂંટણી તો કે પરોક્ષ રીતે થઈ હતી. એ પણ આપણે આગળ જોવાના છે કેવી રીતના પરોક્ષ રીતે થઈ હતી. જ્યારે બ્રિટિશ પ્રાંતમાંથી પાછા 2 ભાગ પડે. એક ગવર્નરના પ્રાંત અને એક ચીફ કમિશનર. આ 4 હતા અને ગવર્નરના પ્રાંત 11 હતા. એમાંથી સીટોની વાત કરીએ ને તો 292 સીટો હતી. આ 4 આ 292 એ પણ યાદ રાખવા. આની ચૂંટણી થઈ હતી. ટૂંકમાં આ બધીની ચૂંટણી થઈ હતી. આ 296 સભ્યની ચૂંટણી, 93ની નિમણૂક થઈ હતી. તો આ બંને પોઈન્ટો યાદ રાખવા. જ્યારે આપણે ચીફ કમિશનરની વાત કરીએ તો હમણાં ABCD બહુ હાલે. ABCDમાં અક્ષર હતા પણ આપણે ખાલી 4 જ અક્ષર જોવાના છે. A, B, C અને D. કેવી રીતના યાદ રાખવું? AC. A ઉપરથી અજમેર, B ઉપરથી બલુચિસ્તાન, C ઉપરથી કુર્ગ કર્ણાટક કરીને ન આવતા, D ઉપરથી દિલવાલો કી દિલ્હી. તો આ 4 હતા. યાદ રાખવું. અજમેર અટાણે રાજસ્થાનમાં છે, બલુચિસ્તાન અટાણે પાકિસ્તાનમાં છે, આ રાજસ્થાનમાં છે, કુર્ગ અટાણે કર્ણાટકનો વિસ્તાર અને દિલ્હી એટલે ટૂંકમાં કર્ણાટક જ આવી જાય. દિલ્હી તો હાલ દિલ્હી જ છે ભાઈ, એમાં તો કંઈ ફેર ન પડે. કેજરીવાલની સરકાર પડી ભાંગી. તો યાદ રાખવા 389. એક વખત પાછું રિવિઝન કરી લઈએ. બંધારણ સભામાં 389 સભ્ય હતા. જે સભ્ય સંખ્યા આધારિત તો કે 10 લાખે એક સીટ લેવાની હતી. અને ત્યારે મતદાનની વાત કરીએ હોય તો 10% જ મતદાનનો અધિકાર હતો. આપણે જોયું એ પ્રમાણે જે મિલકત ધરાવતા હોય, પૈસાવાળા હોય, શિક્ષિત હોય વગેરે વગેરે ક્રાઇટેરિયા હતા. એટલા બધી ડીપમાં નથી જવું. એમાંથી તો કે 389 સભ્યમાંથી 2 ભાગ પડતા હતા. એક 296 અને એક 93. 296 એમાંથી પાછા 2 ભાગ પડતા હતા. એક 292 અને એક 4. જે 292 હતા એ ગવર્નર પ્રાંતના જે 11 પ્રાંતોમાંથી છૂટાઈને આવ્યા હતા. ચીફ કમિશનરની વાત કરીએ તો એ તો કે 4 પ્રાંત હતા. તો આ માહિતી યાદ રાખવી. કારણ કે આ વિભાજન પછી આંકડો ફરી જાય તો એ પાછો ગોખવાનો જ રહે. તો યાદ રાખવું. હવે બંધારણ સભાની રચનાની વાત કરીએ એમાં પરોક્ષ ચૂંટણી જોઈએ. તો પરોક્ષ ને પ્રત્યક્ષ. હવે પ્રત્યક્ષ એટલે એક ઉદાહરણ દ્વારા સમજાવું. અત્યારે જે વોટ્સઅપમાં ઝાપટ મારે ને એને પરોક્ષ કહેવાય. અને જે ત્યાં આવીને મારી જાય ને ઝાપટ
ઝાપટની વાત કરી, એને પ્રત્યક્ષ કહેવાય. તો ખાસ કરીને જો તમે ચૂંટણીમાં ઉમેદવારોને છૂટો અને એ છૂટેલો ઉમેદવાર પાછો બીજાને છૂટે તો એને પરોક્ષ ચૂંટણી કહેવાય. તો આ બંને ક્રાઇટેરિયા છે. આઈ થિંક સમજાઈ ગયું હશે ઉદાહરણ દ્વારા. પ્રત્યક્ષ ચૂંટણી એટલે કે હામહામી તમારે છૂટવાની, અને પરોક્ષ ચૂંટણી એટલે કે તમે છૂટેલા વ્યક્તિ પાછો બીજાને છૂટે એને પરોક્ષ ચૂંટણી કહેવાય. તો સમજાઈ ગયું હશે. સરપંચની ને એ બધીની ચૂંટણી કેવી હોય તો કે પ્રત્યક્ષ હોય. જ્યારે રાજ્યસભામાં હાલ કેવી તો કે પરોક્ષ ચૂંટણી હાલે છે. તો આ બંને ડિફરન્સો યાદ રાખવા. હવે આ વગેરે વગેરે થોડાક ઓલામાં પોઈન્ટ બાકી રહી ગયા તો એ પણ જોઈ લઈએ. સૌથી વધારે સીટો કયા પ્રાંતને મળી હતી તો એ યાદ રાખવું, સંયુક્ત પ્રાંતને કેટલી તો કે 55 જેટલી. અને રજવાડામાં વાત કરીએ તો રજવાડામાં મૈસૂર હતું. મૈસૂરને કેટલી તો કે 7 મળી હતી. અને હૈદરાબાદના નવાબ કે અમારે બંધારણ સભામાં આવું જ નથી. તો આ હૈદરાબાદ ખાસ કરીને યાદ રાખવું. આ સંયુક્ત પ્રાંત અને દેશી રજવાડા વિશે તો તમને આઈ થિંક ખબર જ હશે, કારણ કે આખું ગામ ભણાવે, પણ હૈદરાબાદના નવાબ વિશે કોઈ નથી ભણાવતું. અહીંયા બંધારણ સભામાં ભાગ જ નથી લીધો જો આ વ્યક્તિ છે ને અહીંયા, તો એ પણ યાદ રાખવું, કારણ કે અહીંયા નાશ પાડી દીધી કહીને કે અમે આવવાના જ નથી. તો સંયુક્ત પ્રાંતને 55 સીટો હતી. સૌથી વધારે મૈસૂરની વાત કરીએ તો રજવાડામાં સૌથી વધારે સીટો હતી 7, જ્યારે હૈદરાબાદે તો નાશ પાડી દીધી હતી કે અમે નથી જ આવવાના. ત્યારબાદ આપણે ચૂંટણી વિશે જોઈ લીધું, અને ચૂંટણીનું રિઝલ્ટ તો કે જુલાઈ-ઓગસ્ટમાં આવ્યું હતું. તો હવે પરિણામ આવી ગયું, તો એની વાત કરીએ. હવે પરિણામના એક ફેક્ટો છે એ જોઈ લઈએ. પહેલાં તો આધારે 1585 લોકો ચૂંટાયા હતા. હવે આ 1585માંથી આપણે તો કે 1585માંથી તો કે 296 લોકો હતા ને એની ચૂંટણી થઈ હતી. તો આ પ્રત્યક્ષ રીતે ચૂંટણી થઈ હતી એ પણ તમને સમજાવી દીધું. આવી રીતના 1885 લોકો જીત્યા હતા. 1585 લોકો જીત્યા હતા. એને પાછી ચૂંટણી કરી અને 296 જે આપણે પ્રાંતમાં બ્રિટિશ પ્રાંતમાં જોયા એ ચૂંટાઈ અને બંધારણ સભામાં આવ્યા હતા. જેમાંથી 292 કેમાં હતા તો કે ગવર્નર પ્રાંતમાં, અને 4 તો કે ચીફ કમિશનરમાં હતા. હવે પરિણામ આવી ગયું. સૌથી વધારે કેને મળે તમને આશા હોય એને, કેને કોંગ્રેસ કેટલી લઈ ગયું હતું તો કે હાલ તો બીજેપી લઈ 208 લઈ ગયું હતું કોંગ્રેસ. મુસ્લિમ લીગને 73 સીટો મળી હતી. અપક્ષમાં બધી આવી જાય, જેમાં 8 અપક્ષની હતી અને બીજી 7 અત્યારે બીજું નાની મોટી પાર્ટીનું હતું. તો 8 અને 7 આવી કંઈક ક્રાઇટેરિયા સાથે 15 સીટો અપક્ષને લઈ ગયું હતું. તો સૌથી વધારે કોંગ્રેસની હતી, 73 મુસ્લિમ અને 15 તો કે અપક્ષની હતી. જ્યારે બંધારણ સભામાં શું મહિલા હતી તો કે હા મહિલા હતી. અને મહિલા કેટલી હતી તો કે ટોટલ 15 વ્યક્તિ હતા, જેમાં અધ્યક્ષ યાદ રાખવાના એક ગુજરાતી છે. કોણ તો કે હંસાબહેન ભરતભાઈ પરમારની હંસાબહેન મહેતા. આખું નામ બોલું તો હંસાબહેન જીવરાજભાઈ મહેતા. જે જીવરાજભાઈ પ્રથમ ગુજરાતના સીએમ રહી ચૂક્યા ને એ જીવરાજભાઈના પત્ની હતા હંસાબહેન મહેતા. તો યાદ રાખવા હંસાબહેન જીવરાજભાઈનું આખું નામે પરીક્ષામાં પૂછાઈ ગયું, જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા. હંસાબહેન ભરતભાઈ પરમારની હંસાબહેન મહેતા એનું નામ છે, જે અધ્યક્ષ હતા. જ્યારે એક મુસ્લિમ મહિલા પણ હતા. કોણ હતા તો કે બેગમ હેજાજ હતા. એજાજ રસૂલ. તો ખાસ રસૂલને યાદ રાખવાના, અને આ ગુજરાતીને તો યાદ જ રાખવાના હોય. તો આવી રીતના કંઈક બંધારણ સભાનું પરિણામ આવ્યું હતું. હવે બંધારણ સભાનું પરિણામ આવી ગયું. ત્યારબાદ જો આ એક સ્ટેટમેન્ટ પૂછાઈ ગયું ને એટલે એક લખાવી દઉં. તો બંધારણ સભા અંશત ચૂંટાયેલી હતી, અંશત નિમાયેલી પણ હતી. આ વિધાન સાચું છે, કારણ કે ચૂંટણી પર થઈ હતી ને દેશી રજવાડા દ્વારા નિમણૂક પર થઈ હતી. આ સ્ટેટમેન્ટ અગાઉ પૂછાઈ ગયું એટલે પાછું લખી નાખ્યું. હવે પરિણામની વાત કરીએ સમુદાય આધારિત. તો સૌથી વધારે તો હિન્દુ મેજોરિટી હતી એટલે હિન્દુને જ મળ્યું. અને કેટલી મળી હતી આંકડો યાદ ન રાખો તો હાલશે તમારી જાણકારી માટે. સૌથી વધુ હિન્દુને, જ્યારે બીજા નંબર ઉપર મુસ્લિમ લીગ હતું. કેટલી તો કે 80 સાથે.
અને ત્રીજા નંબર ઉપર અને સૌથી ઓછી નંબર ઉપર તો કે 3 હતા. બીમાં કોણ તો કે 3માં પારસી હતા, પારસી, અને 3માં તો કે એંગ્લો ઇન્ડિયન હતા. ઇન્ડિયન કયા તો કે એંગ્લો. તો ખાસ કરીને સમુદાય વાઇઝ પ્રશ્ન પૂછે તો હિન્દુને સૌથી વધારે હતી 163, 80 મુસ્લિમ લીગને, 3 સૌથી ઓછી પારસીને અને એંગ્લો ઇન્ડિયનને હતી. તો આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. હવે આપણે કામચલાઉ સરકારની વાત કરી હતી. તો કામચલાઉ સરકારમાં આ એક ફેક્ટ યાદ રાખવાનો, મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર કર્યો, પાછી મહિનોદી થયો હતો. મહિનાદી પછી 5 વ્યક્તિ આવ્યા હતા બંધારણ સભામાં મુસ્લિમના, એટલે પૂરેપૂરો બહિષ્કાર પણ નહોતો કર્યો. તો તમને પૂછે કામચલાઉ સરકારમાં બંધારણે શું કર્યો હતો, તો આપણે બહિષ્કાર કરીને જ આવવાનો એનો. તો યાદ રાખવું, 2 સપ્ટેમ્બર 1946ના રોજ કામચલાઉ સરકારની રચના થઈ. તો કામચલાઉ સરકારના એક વખત હોદ્દા જોઈ લઈએ આપણે. જો આ રાઇટ કર્યા ને તો ખાસ કરીને યાદ રાખીને જ જવા. પહેલાં તો કે જવાહરલાલ નહેરુ, જેને વડાપ્રધાન બનાવ્યા હતા, ઉપસભાપતિને વગેરે વગેરે. તો પછી વડાપ્રધાન યાદ રાખવા. ત્યારબાદ પટેલ, જે ગૃહ સૂચના અને પ્રસારણ હતું. બલદેવસિંહ રક્ષા કરતા હતા. જોન મથાઈ ઉદ્યોગ અને વિતરણ હતું. રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિ હતું. ત્યારબાદ જગજીવન શ્રમ હતું. યોગેન્દ્રનાથ મંડળ કાયદા મંડળ હતું. ડૉક્ટર સીપી રાધાકૃષ્ણ, જેની પાસે શિક્ષા હતું. ત્યારબાદ આ એક લિયાકત અલી ખાન નાણામંત્રી હતા. તો આ એટલા હોદ્દા ખાસ કરીને યાદ રાખવા. નકર બધા જોઈને જાઓ તોય કંઈ નુકસાન તો છે જ નહીં. પણ જેને ટૂંકમાં મારા જેવી યાદદાસ્ત હોય, ન યાદ રહેતું હોય, એને વલ્લભભાઈ પટેલથી લઈ અને આ જેટલી રાઇટ કરે ને એ તો યાદ રાખીને જ જવા, કારણ કે અગાઉ સ્ટેટમેન્ટ વાઇઝ આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા. ત્યારબાદ કામચલાઉ સરકારની રચના થઈ ગઈ. હવે તો કે એટલી જાહેરાત કરી દીધી. આ જાહેરાત આપણા માટે આઈએમપી છે અને એ જોવાના છે. એટલીની જાહેરાતની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 1947ના રોજ અહીંયા જાહેરાત કરી હતી. હવે જાહેરાતમાં શું હતું, આનું નામ તો તમને આવડતું હશે. હવે ક્લાયમેટ એટલી અહીંયા જાહેરાત કરી. લોર્ડ વેવેલાના વાઇસરોય હતા. વાઇસરોય એને ત્યાં બોલાવી લીધા બ્રિટનમાં, અને બ્રિટનમાંથી તો કે માઉન્ટ બેટનને મોકલ્યા ભારતમાં. તો યાદ રાખવા, આવી રીતના એટલીની જાહેરાતથી માઉન્ટ બેટન આવે છે ભારતમાં. તો એ માહિતી પણ નોંધી લેવી. અને માઉન્ટ બેટન આવે પછી શું કરે એ તો તમને ખબર છે અને મને ખબર છે. તો જોઈએ હવે એના વિશે. તો લેબર પાર્ટીના જે ક્લાયમેટ એટલી હતા, અહીંયા લોર્ડ વેવેલને બોલાવીને માઉન્ટ બેટનને મોકલ્યા. અને આમાં એક જાહેરાત પણ હતી. કઈ તો કે 30 જાન્યુઆરી 1948 સુધી ભારતને આઝાદી આપી દેવું. આપણે તો આ પહેલાં લઈ લીધી હતી 1947માં જ. તો આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે ભારતના પ્રયાસો અને આને રસ હતો ક્લાયમેટ એટલીને ભારતને આઝાદી દેવામાં. જો પાર્ટી ન ફરી હોત તો કદાચ અત્યારે પણ આપણે કેમાં હોત, ગુલામી હોત. તો એ પણ યાદ રાખવું. થોડી ફેર પડે પાર્ટીમાં. તો બંધારણ સભાની વાત કરીએ, એમાં આપણે ડીકે બ્લડ પ્લાન જોવાનો છે. જો માઉન્ટ બેટન ત્યાંથી આવ્યો હતો ને, તે ડીકે બ્લડ પ્લાન પર લઈને આવ્યો હતો. હવે ડીકે બ્લડ પ્લાન શું છે એના વિશે ચર્ચા કરીએ. તો આને ડીકે બ્લડ પ્લાન, બાલ્કન પ્લાન અને ઇસ્મા પ્લાન તરીકે ઓળખવામાં આવે છે, જે 1947માં આવ્યો હતો અને ભારતને સ્વાતંત્ર્ય અપાવવા માટેનો પ્લાન હતો. હવે આમાં જોગવાઈ પહેલાં જોઈએ. પહેલાં 3 સભ્ય હતા એની વાત કરીએ. એક તો કે માઉન્ટ બેટન. કોણ હતા આપણા? માઉન્ટ બેટન. એક માઉન્ટ બેટન હતા. બીજા વાત કરીએ તો હેસ્ટિંગ ઇસ્મા હતા. ઇસ્મા એના નામ ઉપર ને આ વગેરે આના નામ ઉપર નામ હતું. બાલ્કન પ્લાન તો નહેરુજીએ કીધું હતું, જે અહીં લખેલું છે. અસ્વીકાર કરી અને એને કીધું હતું કે આ તો બાલ્કન પ્લાન છે, આ અમે સ્વીકાર ક્યારેય ન કરીએ. જ્યારે એક બીજા તો કે જ્યોર્જ એ બોલાતા. સભ્યના નામ યાદ રહી તો યાખવા, નકર માઉન્ટ બેટન અને હેસ્ટિંગ ઇસ્મા તો યાદ રહી જાય કે ઇસ્મા પ્લાન, અને જ્યોર્જ જોન્સ એ અલગથી યાદ રાખી લેવાનું. તો આ 3 વ્યક્તિ હતા. એની અધ્યક્ષતામાં, માઉન્ટ બેટનની અધ્યક્ષતામાં પ્લાન ભારતમાં આવ્યો હતો. અને આમાં જોગવાઈની વાત કરીએ તો જોગવાઈ આપણે જોવાની છે. તો પ્રાંતોની એક ક્રાઇટેરિયા આપ્યો હતો કે પ્રાંતને સ્વાતંત્ર્ય દેવું હોય તો સ્વાતંત્ર્ય દેવાનું, ભારતમાં આવવું હોય તો ભારતમાં, પાકિસ્તાનમાં આવવું તો પાકિસ્તાનમાં, અને સ્વાતંત્ર્ય દેવું હોય તો એની મરજી મુજબ એ રહી શકે. આવી રીતના કંઈક પ્લાન હતો. તો ખાસ કરીને યાદ રાખવું. અને રજવાડા અને પાકિસ્તાન વગેરે એ જ હતો.
અને આને જોઈને જ નહેરુએ કહી દીધું કે આ તો બાલ્કન પ્લાન છે. ટૂંકમાં આપણે જે યુએસમાં ને જે હાલે ને એવી રીતના ત્યાં દેશોનો જે સમૂહ હોય એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તરીકે ઓળખે છે. બ્રાઝિલને લઈ લો, કેનેડાને વગેરે વગેરે જે દેશોનો જે સમૂહ છે એ બાલ્કન જેવી ટૂંકમાં એક જ ભારત અટાણે જો આ બાલ્કન પ્લાનનો સ્વીકાર કર્યો હોત ને તો ભારતનું જ ઉદાહરણ લઈએ તો ગુજરાત એક રાજ્ય તરીકે એક દેશ તરીકે અલગ હોત, યુપી એક દેશ તરીકે અલગ હોત, મધ્યપ્રદેશ એક દેશ તરીકે અલગ હોત વગેરે 28 રાજ્યો હોત. આપણે 28 રાજ્ય છે હાલ એ 28 દેશ હોત અને આપણે બીજા દેશમાં જાય એવી રીતના બોલે કે અમારે મહારાષ્ટ્ર દેશમાં જવું છે એવી રીતના બોલી અને બીજા દેશમાં જાત. તો આ બાલ્કન પ્લાનનો નો ઉપયોગ કર્યો અને નહેરુએ આ બાલ્કન પ્લાનને નામ આપ્યું હતું બાલ્કન. તો ખાસ કરીને નહેરુએ અસ્વીકાર કર્યો એટલે ટૂંકમાં આખા ભારતે અસ્વીકાર કરી દીધો કારણ કે ત્યારે નહેરુ પ્રધાનમંત્રી હતા. તો યાદ રાખવી આ માહિતી બાલ્કન પ્લાન વિશે. ત્યારબાદ આપણે 3 ઝોન પ્લાન જોવાના છે. આ પછી આવ્યો હતો બાલ્કન પ્લાન, પછી 3 ઝોન પ્લાન કારણ કે બાલ્કન પ્લાન સ્વીકાર્યો નહીં. પછી આ માઉન્ટ બેટન લઈને આવ્યા હતા જેને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે અને 3 ઝોન પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ભારત પાકિસ્તાનને છે ને અલગ તો કરવા જ પડે એમ હતા કારણ કે કોમીવાદી હિંસા ફાટી નીકળી હતી ભાગલા પાડવાની યોજનાને લઈને. તો પાકિસ્તાન અને ભારતે એક બે અલગ અલગ સ્ટેટ બનાવી દો અને જેને પાકિસ્તાનમાં જોડાવવું એ લોકો મત કરી અને જેને ભારતમાં જોડાવવું એ લોકોએ મત કરી. તો પાકિસ્તાનવાળાએ શું માંગ કરી હતી તો કે પૂર્વ બંગાળ છે એ અમારું અને જે ભારતનો જે પશ્ચિમનો ભાગ છે ટૂંકમાં એ અમારો. તો આ બે ભાગ અમારા. જ્યારે બીજામાં તો કોકને જોડાવવું હોય તો મત લઈ અને જોડાઈ શકે છે. આવી રીતના માઉન્ટ બેટને આ પ્લાન રજૂ કર્યો હતો. ગાંધીબાપુ જરાક ઓલા થયા હતા ત્રાહા તો શું કરે તો કોમી હિંસાને કારણે પછી ગાંધીબાપુએ આમાં હા પાડી દીધી અને આથી જ 26 જુલાઈ 1947ના રોજ શું થયું હતું તો કે માઉન્ટ બેટન પ્લાનના આધારે પાકિસ્તાનવાળાને અલગ બંધારણ સભા બનાવવાની રચના કરી દીધી હતી માઉન્ટ બેટને. તો યાદ રાખવી આ માહિતી. અને આ 26 જુલાઈ તારીખ 1947 જરા યાદ રાખવાની નથી કારણ કે પાકિસ્તાનવાળા યાદ રાખે છે એનું બંધારણ સભા બની હતી એટલા માટે. તો આ માઉન્ટ બેટન પ્લાન એ યાદ રાખવો. કોમીવાદી હિંસા ફાટી નીકળી હતી એના લીધે એક જોગવાઈ આપી કે ભારતમાં જોડાવવું એ ભારતમાં અને પાકિસ્તાનમાં જોડાવવું એ પાકિસ્તાનમાં મત લઈને જોડાશે. જ્યારે તો પાકિસ્તાને તો બે માંગ કરી દીધી હતી, એક પૂર્વ બંગાળ અને એક પશ્ચિમ પાકિસ્તાન. તો યાદ રાખવું. ત્યારબાદ ભારત આઝાદ થઈ જાય એનું જોગવાઈની વાત કરીએ તો સ્વતંત્રતા અધિનિયમ 1947 તારીખ ખાસ યાદ રાખવી. જોગવાઈની વાત કરીએ તો 14 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી પાકિસ્તાનનો જન્મ થાય છે. એટલા માટે તો આપણો છોકરો કહેવાય છે ભારતનો છોકરો અને આ પાપા પાપા કહેવું જોઈએ. તો યાદ રાખવી મજાકની વાત છે. અને જે હવે ભારત પાકિસ્તાનને અલગ કરી દીધું તો એક બોર્ડર તો જોઈએ ને કારણ કે દેશની સરહદ બનાવીએ ખૂબ એમપી હોય. તો આ પેલા હોદ્દો માઉન્ટ બેટન મેળાયો હતો તો પાકિસ્તાનવાળા કે નહીં માઉન્ટ બેટનને નહીં કારણ કે માઉન્ટ બેટનને નહેરુજીને બહુ સારું ભણતું હતું ઘર જેવું કેવી રીતના એ તમને ખ્યાલ જ છે. તો પછી એક બ્રિટનમાંથી એક વ્યક્તિને બોલાવવામાં આવ્યા એનું નામ રેડ ક્લિપ હતું અને રેડ ક્લિપ 2 મહિનામાં બોર્ડર પાડીને વહી ગયો. જેમ તેમ મજા આવે એમ અમને જેમ મજા આવે એમ પાડીને વહી ગયો અને જે પેલો વિલો ભારતમાં આવ્યો હતો રેડ ક્લિપ એટલા માટે આડાઅવરી પાડીને વહી ગયો અને આના માટે જે બંધારણમાં કેસ એ જાણીતો છે બેરુબારી કેસ જે આપણે અમુક વખતે ભણવાના જ છે તો અલગથી ચર્ચા નથી કરવી. જ્યારે 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટન શાસનનો અંત આવ્યો, ભારત આઝાદ થયું. ભારત 14 ઓગસ્ટની મધ્યરાત્રે થયું હતું એટલે આપણે 15 ઓગસ્ટે આપણો સ્વાતંત્રતા દિવસ ઉજવીએ છીએ. જ્યારે આપણો છોકરો આપણો જ રહે એ કોઈનો ન થાય. ત્યારબાદની વાત કરીએ તો આ પ્રશ્ન આપણે ટૂંકમાં આગળ જોઈ તો ગયા હતા પણ બધી અલગ અલગ રીતના જોયા હતા. તો આને વનલાઈનર સ્વરૂપે એક વખત જોઈ લઈએ અને આઝાદી પછીના એ બધી લઈ લીધા છે તો એ પદે જોઈ લેવું. તો બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા તો રોબર્ટ ક્લાઇવ હતા. આપણને ખબર છે જે 1960માં બક્સરનું યુદ્ધ થયું એ પછી રોબર્ટ ક્લાઇવ બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા લઈ લીધી હતી. કયાથી તો કે જે 1765માંથી આ જે ઓલી અલ્હાબાદની સંધિ થઈ હતી ત્યારથી. તો એ યાદ રાખવું રોબર્ટ ક્લાઇવ. ત્યારબાદ અંતિમ કોણ હતા તો વોરન હેસ્ટિંગ હતા કારણ કે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો રેગ્યુલેટિંગ એક્ટ 1773નો. આમાં
તો કે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બનાવી દીધા હતા. શા માટે? તો કે મદ્રાસ અને બીજું કયું હતું, મદ્રાસ અને મુંબઈની સત્તા પર ગવર્નરને આધીન કરી દીધી હતી. ગવર્નરે સર્વોચ્ચ બનાવી દીધું હતું. એટલા માટે પ્રથમ ગવર્નર જનરલ તો કે વોરન હેસ્ટિંગ બન્યા હતા. તો આ પોઈન્ટ નોંધવો. જ્યારે અંતિમ જે ગવર્નર જનરલ કોણ હતા? તો વિલિયમ બેન્ટિંગ હતા. શા માટે? તો કે ચાર્ટર 1833 આવી જાય, વેપાર આખો ઓલો થઈ જાય, ટૂંકમાં વેપારી મોનોપોલી સમાપ્ત થઈ જાય અને એના જ લીધે હવે આખા ભારતમાં ખાલી શાસન જ કરશે, વેપાર નહીં કરે. તો વિલિયમ બેન્ટિંગને અંતિમ ગવર્નર જનરલ બનાવી દે. અને જો ટૂંકમાં યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે, એ ગોખવાનું તો હોય જ નકર વોરન જે અંતિમ છે ને એ પાછા પહેલાં આવે છે. તો એવી રીતના તમે યાદ રાખી શકો, નકર તો બીજી કંઈ રોકેટ સાયન્સ હોય નહીં આમાં. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બને? વિલિયમ બેન્ટિંગ. આપણે વાત કરીએ મુજબ, કારણ કે વેપાર આખો સમાપ્ત થઈ જાય. અંતિમની વાત કરીએ તો લોર્ડ કેનિંગ, કારણ કે 1857માં વિપ્લવ થાય, પછી તાજનું શાસન ચાલુ થાય 1858થી 1947 સુધી. તો એ યાદ રાખવું. અને ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ બને છે. તો ખાસ આ પણ નોંધવું, કારણ કે લોર્ડ કેનિંગે જ આખો જે 1757નો વિપ્લવ એ દબાવ્યો હતો એમ કહી શકીએ. અંતિમની વાત કરીએ તો માઉન્ટ બેટન બને છે 1947માં. પછી તો કે સ્વાતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બની જાય છે માઉન્ટ બેટન. તો એ પોઈન્ટ નોંધવો. જ્યારે અંતિમ તો કે ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, જે 1950 સુધી રહી. પછી તો આ પદ જ નાબૂદ કરી દેવામાં આવે. પછી રાષ્ટ્રપતિ ને વગેરે, ઉપરાષ્ટ્રપતિ ને પ્રધાનમંત્રી ને ગવર્નર ખાલી ગવર્નર એટલે કે રાજ્યપાલ બને છે. તો આમાંથી ક્લાસ 3માં એક પ્રશ્ન હોય જ, ગમે એ પરીક્ષા લઈ લેવી, જીપીએસસીમાં સ્ટેટમેન્ટ વાઇઝ પૂછી દે. ઉદાહરણ તરીકે 1773માં કયા એક્ટ મુજબ વોરન હેસ્ટિંગને પ્રથમ ગવર્નર જનરલ બનાવી દીધા? તો એવી રીતના વિધાન હાચું ખોટું તમે ફ્લાય કરો, તો યાદ રાખવી. જ્યારે આમાં ફેક્ટની વાત કરીએ તો આવા ફેક્ટો તમને કોઈ નહીં ભણાવતું હોય. 1872ના રોજ લોર્ડ મેયોએ ભારતની પ્રથમ વસ્તી ગણતરી કરી હતી. જો વસ્તી ગણતરીનો ટોપિક હોય તો એમાં કોઈક ભણાવતું હોય, જેમ કે ભૂગોળ વગેરે વગેરેમાં. ત્યારબાદ તો કે 1861માં લોર્ડ રિપને ભારતની પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કરી હતી. નિયમિતમાં કરવામાં ફેર, તો એ પણ યાદ રાખવું. અને 1905માં તો કે રેલવે બોર્ડની રચના થઈ હતી. તો આ યાદ રાખવું, 1905માં રેલવે બોર્ડની સ્થાપના થઈ હતી. પેલી વેલી ટ્રેન કઈ હતી, ક્યાં ધૂળી હતી, કઈ સાલવારીએ ધૂળી હતી, એ તમારે કોમેન્ટ કરવાનું છે. બજેટ અલગ, તો કે એકવર્ડ સમિતિની ભલામણથી કર્યું હતું 1924માં. જ્યારે પાછું મર્જ એટલે કે ભેળવી દીધું હતું. દેબુરોઈ સમિતિ 2016માં ભેળવી દીધું હતું. તો ત્યારબાદ કયું અલગ બજેટ આવે? તો 2017નું આવે, એમાં એપ્લાય કર્યું હતું. તો આ 3-4 જેટલા પોઈન્ટો પર યાદ રાખવા. ત્યારબાદ તો કે આપણે ક્વેશ્ચનો જોઈ લઈએ ફટાફટ. તો આપણે અગાઉ ભણી ચૂક્યા, એમાંથી જ ક્વેશ્ચનો લીધેલા છે. તો વિડીયો પોઝ કરી અને તમારી રીતના જવાબ આપવાનો ટ્રાય કરો. તમે કોમેન્ટ ન કરો તો કંઈ નહીં, પણ તમે તમારી જાતને તો ન છેતરતા, એવી રીતના જવાબ આપો. હાસો પડે તો અહીંયા કોઈ જોવા ન થવાનું, તમારું મૂલ્યાંકન થાય. તો બંધારણ સભાનો સૌપ્રથમ માંગ કોણે કરી હતી? કંઈ સાલવારી ન થાપેલી, ઓફિસિયલી માંગ કે અનૌપચારિક માંગ કંઈ નથી પૂછેલી. તો હું તો માનવેન્દ્રનાથ રોય, એમ રોય ટીક કરી આવતું રહેવાનું, તમને જેમ કીધું હોય એમ. બાળ ગંગાધર તિલકની વાત કરીએ તો 1895માં. મોતીલાલ નહેરુએ 1935 પછી 36માં. ગાંધી બાપુએ 1922માં. તો આ સાલવારી યાદ રાખી લેવી. મોતીલાલ નહેરુ વાત છે. આ જવાહરલાલ નહેરુની સાલવારી લખાયું છે. મોતીલાલ નહેરુ કહે તો 24માં. તો એ પણ જોઈ લેવું તમારી રીતના. ત્યારબાદ ઓગસ્ટ ઓફર વિશે નીચેના વિધાનો તપાસી ખાસા વિધાનો ગોતવાના છે. ઓગસ્ટ ઓફર 1940માં ભારતમાં આવ્યું હતું. આ શું છે? હા હોય 100% હા શું છે. અને ઓગસ્ટ ઓફરના સમયે વાઇસરોય લોર્ડ ઇરવિન હતા, એટલે કે ઇરવિન હતા, એ મિસ્ટેક છે, ઇરવિન. તો આ વિધાન શું કે હાસું છે? ના, હાસું નથી. કોણ હતા? લિથગો હતા. અને આ પ્રસ્તાવથી બંધારણની સૌપ્રથમ માંગ સ્વીકારી હતી. કોણીએ? તો કે બ્રિટને. તો આ વિધાન એ હાસું છે. તો 1 અને 3 ક્યાં છે? તો ઓપ્શન નંબર સી. તો યાદ રાખવી, ઓગસ્ટ ઓફર 1940માં આવી હતી. અને લઈને કોણ આવ્યું હતું? તો કે લિથગો લઈને આવ્યો હતો, જે વાઇસરોય હતો. અને ત્યાંની જે બ્રિટનની કન્ઝર્વેશન પાર્ટી હતી એને મોકલાવ્યું હતું. ત્યારબાદ કેબિનેટ મિશન 1946 અંતર્ગત બંધારણ સભાના કુલ કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો આપણે ખબર જ છે,
10,00,000 એક સીટ ફાળવી હતી, ત્યારે 38 કરોડ જેટલી વસ્તી હતી, એ બધી જોયું હતું. વાત કરીએ તો 389 હતી. તો 389 ટોટલ હતી, એમાં 2 પ્રાંત પડે છે. એક તો કે 93 દેશી રજવાડા. બીજી વાત કરીએ તો 292, એમાં 292માંથી 204 માઇનસ કરી નાખો. સોરી, અહીં 4 ચીફ કમિશનર, 292 અહીં આવશે, 92 ને અહીં કેટલા 98, એવું છે, થોડીક આડાવડું થઈ ગયું, યાદ રાખવું. આ બધી હતા, આની નિમણૂક થતી, આની ચૂંટણી થતી, પરોક્ષ ચૂંટણી થતી, એ બધી આપણે જોઈ ગયા છે. ત્યારબાદ નીચેના વિધાનો તપાસી ખોટા વિધાનો પસંદ કરવાના છે. તો યાદ રાખવું, કિપ્સ મિશન 1942માં આવ્યું હતું, સેફર ક્રિપ્સની અધ્યક્ષતામાં, 100% હાશું, જેમાં બંધારણ સભાની રચનાની જોગવાઈ કરેલી હતી. ના, આ બમરો મૂકેલો છે. જોગવાઈ તો આપણે કિપ્સ મિશનમાં જોઈ હતી. અને સ્વીકારની વાત કરીએ તો ઓગસ્ટ ઓફર આવે. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ વ્યક્તિ વિનોબા ભાવે હતા, બીજા નહેરુ હતા અને ત્રીજા બ્રહ્મદત્ત હતા. તો આ વિદ્યાર્થી આ શું છે? વેવેલ યોજનાની વાત કરીએ તો સિમલા સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે? કારણ કે લોર્ડ વેવેલની અધ્યક્ષતામાં સિમલામાં બધી ભેગા થયા હતા. કિપ્સ મિશનની વાત કરીએ તો અધ્યક્ષ પેન્થિક લોરેસ હતા. ના, કેબિનેટ મિશન જ પૂછ્યું, કિપ્સ મિશન પૂછ્યું, ખોટું છે. કિપ્સના તો સેફર્ડ કિપ્સ હતા. તો 1 ખોટું કયું છે? તો 2 અને 5 ખોટા છે. તો ઓપ્શન સી આવશે. જોઈ લેવા આ બધી પોઈન્ટો. ત્યારબાદ રાજાજી ફોર્મ્યુલા 1944ને કોણે સમર્થન આપ્યું હતું અથવા તો સ્વીકાર કર્યો હતો? તો એકમાત્ર વ્યક્તિ ગાંધી બાપુ. આ બંને અસ્વીકાર કર્યો હતો. તો આ અસ્વીકાર જ કરે. ગાંધી બાપુ એક સ્વીકાર કર્યો હતો, કારણ કે મુસ્લિમ લીગ અને કોંગ્રેસને એક થવાનો આમાં પોઈન્ટ હતો, એટલા માટે. અને બાપુને બધીને એક જ કરવા હતા. નીચેના વિધાનો તપાસી ખરા વિધાનો તપાસવાના છે. બંધારણ સભા 15 મહિલાઓ હતી, જેના અધ્યક્ષ હંસાબેન જીવરાજભાઈ મહેતા હતા. સાચી વાત છે. કામચલાઉ સરકારની રચના 1946 સમયે વાઇસરોય માઉન્ટ બેટન હતા. કોઈ દી ન હોય, માઉન્ટ બેટન 1947માં આવ્યા હતા, ભારતની આઝાદીનું જે પત્રક હતું એ લઈને. નહેરુ રિપોર્ટ બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના જવાહરલાલ નહેરુ નહીં, મોતીલાલ નહેરુ. આ મમરા યાદ રાખવાના. ઓગસ્ટ ઉપર ડોમિનિયન સ્ટેટની જોગવાઈ કરેલી હતી. 100% સાચી વાત છે. તો ખરા કીધા 1 ને 4 હાસા છે. તો યાદ રાખવી આ વાતો. ત્યારબાદ કેબિનેટ મિશનની વાત કરીએ તો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાની એક સભ્ય ભારતના કેટલી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતા હતા? તો અગાઉ આપણે જોઈ ગયા, 10,00,000 એક સીટ ફાળવી હતી. તો આ જોઈને લેવું. સમુદાયમાં તો હિન્દુ પહેલા હતા, મુસ્લિમને વગેરે વગેરે હતા. જ્યારે નીચેના વિધાનો તપાસી ખોટા વિધાનો પસંદ કરવાના છે. તો જોઈએ, માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947માં આવી હતી. 100%. બાલ્કન પ્લાન પછી આવી હતી. બાલ્કન પ્લાન 1947માં આવ્યું હતું ને આમાં 5 સભ્ય, ના, એક માઉન્ટ બેટન હતો, પછી એક ઇસ્માઉલ્લા હતો અને એક જ્યોર્જ કરીને હતો. આ ખોટું છે. ખોટા ગોતવાના છે. તો 2 વહી ગોતો, થઈ જાય એમને ભાઈ. 1905માં રેલવે બોર્ડની સ્થાપના થઈ હતી. 100% સાચી વાત. 1981માં લોર્ડ રિપનના સમયમાં પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી. ના ભાઈ, પ્રથમ તો મેયોના સમયમાં થઈ હતી. આ ખોટું છે. નિયમિત કે તો રિપનના સમયમાં થઈ હતી. 1981 સાલવારી. 100% સાચી છે. આવી રીતના જવાબ એક ઓપ્શન દઈ દઈએ તોય મળી જાય. ત્યારબાદ 1922માં જે કયા વ્યક્તિએ ભારતના લોકોનું બંધારણ ભારતની ઈચ્છા અનુસાર હોવું જોઈએ એ કહ્યું હતું? કેને કીધું હતું? નહેરુએ શું કીધું હતું? તો કે બાહ્ય હસ્તક્ષેપ વગર હોવું જોઈએ. જ્યારે ગાંધી બાપુએ કીધું હતું ભારતના લોકોનું બંધારણ ભારતના ઈચ્છા અનુસાર હોવું જોઈએ. તો યાદ રાખવું. આમાં તેજ બહાદુર સપ્રુએ એને તો કંઈ નહોતું કીધું. નહેરુ બાળ ગંગાધર તિલકે તો 1895માં પેલું માંગ કરી હતી. કઈ પત્રિકામાં? સ્વરાજ પત્રિકામાં. તો યાદ રાખવી. ત્યારબાદ કેબિનેટ મિશન 1946 મુજબ બંધારણ સભાને કયા રજવાડાએ ભાગ નહોતો લીધો? તો આપણે ખબર છે, નવાબ એ ભાગ નહોતો લીધો. હવે નવાબ કેમાં હતા? તો એક જુનાગઢમાં હતા ને એક હૈદરાબાદમાં હતા. તો જુનાગઢ તો આપણને યાદ રાખવું. હવે હૈદરાબાદને જોઈ લઈએ. તો હૈદરાબાદે ભાગ નહોતો લીધો. સૌથી વધારે પ્રાંતો ક્યાં હતા? તો સંયુક્ત પ્રાંતમાં હતા, જે હાલનું યુપી તરીકે ઓળખાય છે. ત્યારે તો યુપીમાં ઝારખંડ ને ઓડિશા ને બધી હતું. હાલ તો ખાલી ઉત્તર પ્રદેશ એક જ છે. બિહારનો થોડો ઘણો સમાવેશ થતો. ત્યારબાદ સૌથી વધારે તો કે મૈસૂરમાં હતા. 7 જેટલી સીટો હતી. આમાં 55 જેટલી સીટો હતી.
અને ટોટલ 389 જેટલી સીટો હતી. 10 લાખે એક સીટ ફાળવવામાં આવી હતી. 15 જેટલી મહિલાઓ હતી. અધ્યક્ષ હંસાબેન મહેતા. હવે એમાં વાત કરીએ તો નિઝામ રસૂલ હતા, એ એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. હંસાબેન મહેતા વિશે એક પોઈન્ટ યાદ રાખો, પ્રથમ ભારતીય સ્નાતક મહિલા પણ છે. તો ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા પણ છે, તો એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે કન્ટેન્ટ ભેરું કરવામાં, પાછું એને વાંચવું, તૈયાર કરવું બહુ મહેનત લાગે છે, અને આ બધી મહેનત તમારા માટે જ થાય છે. તો યાદ રાખવું આ બધી, અને તમારા માટે જ આવું બધી કરવામાં આવે છે. તો વધારે વિડીયો માટે તમારી કોમેન્ટ જરૂરી છે. કોમેન્ટ પણ કરી દઉં, સારું ભણાવું નથી ભણાવવું વગેરે વગેરે કોમેન્ટ કરી દઉં. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. આવશું પાછા ગમે ત્યારે બીજા વિડીયો સાથે જ. બંધારણ સભાનો ભાગ 2 લઈને આવીશું. એમાં પાછી ચર્ચા કરીશું વધારે. તો જય હિન્દ, જય ભારત.